સુરેન્દ્રનગરમાં હવે ઈડીની તપાસનો રેલો સુરેન્દ્રનગર સુધી ફરી પહોંચશે તેવી શક્યતા બળવત્તર બની છે। સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલ હવાલે બાદ ઈડી ફરી સુરેન્દ્રનગરમાં ધામા નાખી શકે છે। જમીન એનએના અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ આજે રેલો આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। જમીન એને કૌભાંડમાં અધિક કલેક્ટર આર.કે. ઓઝા 25% લાંચ લેતા હોવાની શંકાના આધારે ધરપકડ થઈ શકે છે, તો બીજી બાજુ મયુર દવે પણ 10%ની લાંચની રકમ લેતા હોવાની રાવ સામે આવી છે। તો ત્રીજી બાજુ રાજેન્દ્ર પટેલ બાદ હવે કૌભાંડી અધિકારીઓને ટૂંક સમયમાં ઈડી ઉપાડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। મહત્વનું છે કે તમામ ફાઇલ મયુર દવેના ટેબલ પરથી પસાર થઈ રાજેન્દ્ર પટેલ પાસે જતી હતી। મોડી રાત્રે મયુર દવે પોતાની સરકારી કારમાં ફાઇલ બંગલા સુધી મૂકવા જતા હોવાની ચર્ચા પણ સામે આવી, જેને લઈને હવે વર્ગ 4ના કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવતા હોવાના મુદ્દે પણ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે। એક બાદ એક જે અધિકારીઓ છે તેમની ધરપકડનો દોર જોવા મળી રહ્યો છે। મયુર દવે હોય, આ સાથે અન્ય જે અધિકારી છે તેમની પણ ધરપકડ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે।